રવિવારે આપણે ફનબ્લાસ્ટ ગેમ ઝોનની અંદર નાની એવી આગ લાગવાનો બનાવ બનેલો હતો. ત્યારે ફાયર બ્રિગેડમાં કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે આપણા ફાયર ફાઈટર અને સ્ટાફ પહોંચી ગયા હતા. મીનવાઇલ એ દરમિયાન ત્યાંના સ્ટાફે જ આગ બુઝાવી અને જે કોઈ ત્યાં પબ્લિકના માણસો ગેમ રમવા માટે આવેલા હતા એ લોકોને તુરંત જ બહાર પણ કાઢી દીધા હતા, કારણ કે બધી જ એક્ઝિટ એ લોકોની ખુલ્લી હતી અને કોઈ મોટો બનાવ બનવા પામેલ નથી. એ આપણા માટે સારું છે. બીજું કે ત્યાં સ્પાર્કિંગ થવાથી લાઇટની અંદર કંઈ નાનો તણખો થયો અને આગ લાગવાનો બનાવ બન્યો હતો એવું આપણને જોવા મળેલું. અને ત્યાંના સ્ટાફે જ આગ ફાયર એક્સ્ટિંગ્વિશરથી બુઝાવી નાખેલી હતી. ત્યાંનો સ્ટાફ પણ ટ્રેન હતો, એટલે એ પણ આપણા માટે સારું છે. અને અવેરનેસ હોવી એ ઘણું આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે બીજી કોઈ જાનહાની ન થાય, આગ સ્પ્રેડ થતા અટકે. તો મારી સૌને જે પણ પેલી છે કે ભાઈ ફાયરના સાધનો ઓપરેટ કરતા આવડતા હોય તો એ આપણને બેનિફિટ રહે. રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે. એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે. એમાંથી આ ત્રીજું જે આ ફનબ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું. હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ, વાયરિંગની એપ્રુવલ ને બધું આપી દેશે, પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન. હા, એ લોકો પાસે બધા ફાયર જે કંઈ લાગતા વળગતા એનઓસી કે જે કાંઈ મંજૂરી છે એ બધું એની પાસે છે. એટલે લાઇટ કઈ કંપનીની છે, ક્યાંની છે એ મને ખ્યાલ નથી, પણ એ તો ઇલેક્ટ્રિકના જે કોઈ એન્જિનિયર કે પીજીવીસીએલના ત્યાં અમારી સાથે હતા, એટલે એ તપાસનો વિષય એ ડિપાર્ટમેન્ટનો છે. એટલે મારી વિનંતી છે કે એમને પાસેથી હવે એ ટેકનિકલી પીજીવીસીએલના લગત છે. એટલે ત્યાંનું સ્ટ્રક્ચર જે છે એ આખું ફ્રેમ સ્ટ્રક્ચર છે અને એમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે એમને મંજૂરી આપેલી હોય, એટલે એ પણ ટાઉન પ્લાનિંગમાંથી વધુ માહિતી આપ લઈ શકો છો. બીજું કે જે ફ્લેમેબલ મટીરિયલ કે અત્યારનું જે ટેમ્પરેચર છે, અત્યારે 40 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન વધારે હોવાના કારણે કદાચ કંઈ બન્યું હોય તો એ મોટાભાગે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે ઓવર હીટિંગ કે એવું થતું હોય છે. એટલે એના લીધે આગ લાગેલી હોય એવું પ્રાથમિક તારણ હોઈ શકે.